તો દોરડું બાંધી લટકાઈ દેશે ઉપર. એ તો ખબર છે તું સૌજી કયું કરાકુટો હું કરે કોણ કે એ સૌજી ને અમે મગન જો કે કરાકુટો કરે તો 10 લાખ આ સૌજી શું કરવાનું એવું કે સૌજીને જમીન પચાવી પાડવી છે. એ મારે આ 2 કરોડની અંગૂઠો જમીન અંગૂઠો કરાવ્યો મારો સહી કરાવી એટલે અંગૂઠો કરાય એમાં જ બધું મેથી મારી. અંગૂઠા જ કરાવે તારે બધું તો હોય તો કેમ વાંચ્યું અંદર ચિઠ્ઠો થઈ ગયો નહીં તમારા વાંચ્યું? ચિઠ્ઠો. એટલે જમીન જતી રહી હા. અંગૂઠો કઈને બધું આવી ગયું 2 કરોડ આલવા આવે ને તો હું કે ખબર છે 100 કરોડ આલો તો હું તમને મારા 100 કરોડ મને આલી દો એટલે તમારે આલ્યું બધું. હા મગન રહ્યો ને મગન એ કોણ છે ભાઈ નો તો અરે આ મોટો ભાઈ છે તારો મોટો ભાઈ. અરે, એ કઈ દુશ્મન છે ના ભાઈ ભાઈ અત્યારે નોખેલું છે ને તેને યાદ જ નહીં કે હું એટલે કઈ ખબર જ નથી પડતી. પતા હાલમાં એટલે એવું છે. મહેરબાની કરી બીજા કઈ લેવાની જરૂર નહીં. આ જેટલા લીધા છે એટલાનું પતાવી અને માફી માંગીને બધું પતાવો. બાર આ બેહો બાકી અને નાખજો. પેલા ટીંગાને બોલાવડાવજો. હા. લેવાની વાતો કરો 10 પૈસા લાખ લીધા છે ને એ તો મગન બધે છે તારે અરે ટીંગાને બોલાવડાવજો પાછા હા એને લાભો તો ઇન્ડિયન છે લાવવું જ ને. પડે ને. ના, ના. તો છે તો પૂછો એની શું કહે જો પૂછો તો છે ઈ ખબર છે ટીંગનો ચો છે ઈ. જો કોઈને ખબર છે મહિનાની અને ભાઈ કોઈને ખબર નહીં ટીંગનો ચો છે આ ઉપર કેવું ખબર છે હાલો એના દસ બેટા તું હા જો બોમ્બે તું તોડવા જો તું બોમ્બે જાય જરૂર કરી આજે એને લાખ રૂપિયા લે તો બોમ્બે જ જતો રહ્યો તું કે નોકરી જો થાક્યા છે બોલો એને નોકરી મોકલ્યો છે મેનેજરની નોકરી મોકલી જો નોકરી બોમ્બે શું કરું છું બોલ હાલ તમે જલસા કરતો હાલ હું કહેતો. આ બધી છોરીઓ ડાન્સો કરે છે બોજો આ છોરીઓ ડાન્સો કરે એ ચોરકામ ચોરી ગયો બોલો અને આ લાખ રૂપિયા લાય નહીં 12 માં જતો રહ્યો છે પેલું ડાન્સ કરી મો ડાન્સિંગ કરે છે હા ઈમો જતો તો રહ્યો ચણા એ પાછું ચણા છે ક્યારે આવે બેટા તું હજુ વાર લાગશે મારા જો અઠવાડી ગાડી ચાલ્યો. કોઈ પૈસા સીધવાથી આજુ આવતો રહેજે બેટા કોને જો માથા કુટા કરતો પાછો બોમ્બે છે પાછું ધ્યાન રાખજે હવે અમને આ પોપટીઓ બોલે ભાઈ, કે ભાઈ આ ચલો. મૂકો બેટા ભાઈ અમને મહેમાનને કહું હા મચ્છે તમે જરાક સમજાવી મગનલાલને જરાક શાંત પાડજો એટલે બહુ ગરમ ન થાય માથાકૂટ ન થાય હા. બરાબર કે ભાઈ છોકરો આવે એટલે બધું આ તમે આવો ને અંગાડીને કઈ મારી વાત સાંભળો અમે બધી વાત કરી પેટ છોકરી બધી વાત કરી દીધી આપણે તો કોકનું સારું થાય એમાં રાજી છે અમારા કોઈ દુશ્મન નથી તમે કહો છો ને તમે બહાર ના છો અમને કઈ વાંધો એના કરતા તો શું કામ? સમજો હોટલમાં રોકાયો ડેમર મારી બારે વાત. વહી નોકરી અમે ત્યાં વધારે કહેજો. પડતું કહી ને તો એમને એમ થાય કે આમ નહીં કંઈક લેવાનું લાગે. નોકરી પણ કહું ને તારે. બોમ્બે નોકરી મળી છે બોમ્બે ના જતા. તાર શું કહું બોમ્બે કહેશો તો એને અવરું ખબર પડશે નોકરી તો તમે એમ કીધું ને અઠવાડિયે આવશે કોઈ નોકરી બોકરી કેવું નથી બહાર અઠવાડિયા ફરવા પછી જાય. તો આવશે કહેવાની ને તો જીમ કે હા, ફરવા પછી ગયો. આવવાનું. કઈ ટ્રેક્ટરી છે કઈ મેક્ટરી છે એ ફરવા જો થઈને કહેવાનું ફરવા ગયો. ફરવા જો છે એવું કોઈ ઠેકાણું ના હોય ફરવા સોમનાથ છે કે ગિરનાર છે અમે કે જઈશું. ફરવા હા, જો. બસ. ભાઈ બધો કાંઈ ફરવા ફરવા જો. જો. પહેલા અઠવાડિયે પછી અમે પાછું. જઈશું. હા? અમે જઈશું. હાલો ભાઈ. એવું કહેજો, ફરવા જો છે એવું કહેજો પાછા આવજો પા તમે હો પા શાંતિથી હો શાંતિથી નોકરીનું બતાવજો. ફોન ઠેકાણું પૂછશે પાછો હા પૂછી દઉં હો ને પૂછી જો. હા, તો એમ કહેજો કે અઠવાડિયે રહીને આવવાનું છે તમે હારે જવું. તમે હેડો અંગાત. ગાદી જ હા, જોઉં પાછો ઓન બનાવવું પડે કાં કે આ બેયને મને સમજાવી, નહીં મોને. બેયને કાઢા પાડજો જરા સમજા એટલે કઈ ડખો વધે ને કામ પતી જાય. હાલ આવજો આવજો રામ રામ. તમે તો ગેમરભાઈ તમે તો ટીનેન જવાનું જબરું કાઠું કર્યું છે આ જબરું કાઠું કર્યું છે. જોતા હતા એટલે લાખ આલે અંદર ના લે બધા ભેગા થઈને કર્યું છે. લાખ તમે આટલા બધા પૈસા પૈસા છો, તો લાલચમાં બધું કર્યું છે ને. લાખ રૂપિયા લઈને જો જો એ ખબર નહીં એવો અલ્યા ભાઈની દુશ્મની 25,000 કાઢવાની એમ કહું છું હું. એવી દશા કરવા હે? આ તો ભાઈ ઘરમાં- જો તમે ત્યાં 25,000 કાઢવાના હતા. બોમ્બે જતો રહ્યો બોમ્બે થી હું એમ કહું છું. તમે છોકરી જોડે ડિસ્કો કરવા જો ખબર પણ તમે ઘરમાં ડાકો કરો ને આવું કરાય ભૂલ મારી થઈ ગઈ હા. જો જો મગન આ મગન થઈ રહ્યા હા રે કર હેડો બોલો. હા મગન શું કરે આ કે મને આ શું કરવું આમાં એ તમારા પિન્ટુ તો જે પગે લાગે છો પજે લાગીને કરવાનો કોઈ મતલબ જ નહીં આમાં ગમે તે પજે લાગી તો તમે અંધારા દે દો. ટીલીઓ અઠવાડિયા પછી વાત થઈ ટીલીઓ અઠવાડિયામાં ફરવા ચોક છે ને તો અઠવાડિયા પછી કે ફરવા જતો રહે ને ઓને પૈસા આલ્યા છે તો નાઈ ગયો છે સોમનાથ દ્વારકા આલ્યા છે લાખ રૂપિયા નહીં ઓને આલ્યા છે પૈસા એટલે ફરવા જ એટલે ભાઈ બને આગળ ફરવા જ ભાઈ નહીં પૈસા તમે આલ્યા છે હવે એ કહેતો મારા પપ્પા કોઈ હાલતા ને તમે જોઈ શું કરવા આલું પૈસા? પડ્યા હતા તો લાખ રૂપિયા આલ્યા બગાડો છો તમે ને
અમે પછી